રાધનપુરના પ્રેમનગર ગામે બે પરિવાર વચ્ચે ધીંગાણું સર્જાયું। ધીંગાણામાં એક યુવાનનું મોત નીપજ્યું, એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે। અંગત અદાવતમાં બે પરિવાર વચ્ચે મોટી બબાલ થઈ હતી। માથામાં ધાર્યું મારતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। પુત્રને બચાવવા જતા 50 વર્ષીય માતા ઇજાગ્રસ્ત થઈ હતી। ઇજાગ્રસ્ત માતાને સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવી છે। તો ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારાય તેવું પરિવારજનોએ કહ્યું છે। રાધનપુરના પ્રેમનગર ગામે એક જ કોમના બે પરિવાર વચ્ચે ધીંગાણું સર્જાયું હતું। ઠાકોર સમાજના બે પરિવારો વચ્ચે ધીંગાણું સર્જાયું અને એક યુવાનનું મોત નીપજ્યું છે। માથાના ભાગે બોથડ પદાર્થ મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। માથામાં ધાર્યું મારવામાં આવ્યું અને યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું। 17 વર્ષીય જગદીશ ઠાકોરનું મોત નીપજ્યું। પુત્રને બચાવવા જતા 50 વર્ષીય સોમીબેન કેશાભાઈ ઠાકોર વચ્ચે પડ્યા અને તેમને પણ ઈજા પહોંચી છે। તેમને સારવાર અર્થે મહેસાણા રેફર કરવામાં આવ્યા છે। ન્યાય ન મળે ત્યાં સુધી પરિવારે પુત્રની લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો। ભરત જોડાઈ ગયા છે। ભરત, જે પ્રમાણે બે જે અલગ અલગ જે પરિવાર હતા તેમના વચ્ચે ધીંગાણું સર્જાયું છે, કઈ બાબત હતી, શું હાલમાં સ્થિતિ છે ત્યાં? ચોક્કસથી પ્રીતિ, રાધનપુર તાલુકાનું જે પ્રેમનગર ગામ છે ત્યાં આગળ એક જ સમાજના બે પરિવારો વચ્ચે નજીવી બાબત એટલે કે જૂની અદાવતની અંદર ધીંગાણું સર્જાયું હતું। ધીંગાણાની અંદર આમને સામને જે બંને પરિવારો હતા ધોકા લાકડી તેમજ તલવારના ઘા એકબીજા ઉપર ઝીંકવામાં આવ્યા હતા અને તેની અંદર જે પુત્ર છે તે જગદીશ ઠાકોર નામનો 17 વર્ષીય પુત્ર છે તેનું મોત નીપજ્યું હતું। તેને બચાવવા જતી તેની જે માતા છે 17 વર્ષીય સોમીબેન ઠાકોર તેઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેઓ રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેઓની તબિયત વધુ ગંભીર જણાતા તેઓને હાલ મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યા છે। સૌથી મહત્વની બાબત છે કે ઘટનાને 12 કલાકથી વધુ સમય વીત્યો હોવા છતાં હજુ સુધી પરિવાર ન્યાયની માંગ સાથે જે પુત્રની લાશ છે તે સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યો છે અને પોલીસ બંને બાજુએ તપાસ કરી ફરિયાદ કરીને આગળની તપાસ હાથ ધરી છે। આભાર ભરત તમામ વિગતો માટે।